બોટાદમાં બેલનાથ મંદિરે દર્શન કરવા જતા લોકોની હોડી એકાએક ડૂબી જતા બેસેલા 4 મુસાફરો પાણીમાં ડૂબી ગયા છે. જોકે તેમને બચાવનાર વ્યક્તિનું મોત થયું છે. માતા વૈષ્ણોદેવી ભવન રોડ પર અકસ્માત સર્જાયો છે. પંચી હેલીપેડ પાસે ભૂસ્ખલનને કારણે 3 લોકોના મોતનો અહેવાલ છે. અકસ્માતને અનેક શ્રદ્ધાળુઓ ફસાયા હોવાની આશંકા છે. માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડ દ્વારા રાહત અને બચાવનું કાર્ય ચાલી રહ્યું છે. ગુજરાત બાદ તેલંગાણામાં અને આંધ્રપ્રદેશમાં વરસાદે તારાજી સર્જી છે. સ્થિતિ એ છે કે તેલંગાણામાં 12 લોકોના મોત અને આંધ્રપ્રદેશમાં 15 લોકોના મોતની આશંકા છે. ભારે વરસાદ અને પાણી ભરાવાના કારણે અત્યાર સુધીમાં 100 થી વધુ ટ્રેનોને રદ કરવામાં આવી છે, જ્યારે અન્ય ઘણી ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી રહી છે. અમેરિકામાં એક વ્યક્તિએ પાડોશીના ઘરે જઈને ફાયરિંગ કર્યું હતું. પાડોશી વચ્ચેના વિવાદને કારણે થયેલા ફાયરિંગમાં 3 લોકોના મોત થયા છે અને અન્ય 2 ઘાયલ થયા છે. હુમલાખોરોને પણ એક સ્થાનિક વ્યક્તિએ ગોળી મારી હતી, જેની હત્યા નહીં પણ દોષિત હત્યા માટે ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ સમગ્ર ઘટના અંગે માહિતી આપી છે.